અરે બાપરે કેસર, હર્ષના પ્રેમમાં આજુબાજુમાં જોવાનું બંધ થઈ ગયું છે તારું. શું? સોરી બેબી માસી. આવી પહાડ જેવી બેબી માસી પણ ના દેખાય. ક્યાં જઈ રહી હતી? સોરી બેબી માસી. લે, ક્યાં જઈ રહી હતી પૂછું છું ને, સોરી કહે છે. ના ભટકાઈ એના માટે સોરી કહું છું. અચ્છા, તારી તબિયત કેમ છે હવે? એકદમ સરસ. વેદિકા ભાભી ચીકણી સુંગાડીને તો સટાસટ ચીકો આવી ગઈ. નાક એકદમ ખુલી ગયું અને માથું પણ ઉતરી ગયું. એટલે તને જ્યારે હવે શરદી થશે ત્યારે તું છીકણી સૂંઘીશ. આવા ખોટા કામ ધંધા નહીં કરવાના, સમજી? હવે મારી સામું જોતો તું કહે છે ને તેના ઘરમાં કશું જ કામ નથી હોતું, તો હું તને આજે એક કામ સોંપું છું. શું? આજે રાતની રસોઈ તારે કરવાની છે. પણ સાસુમાં? ઓ બેન, તારા સાસુમાં અત્યારે ઘરમાં છે, અને સાસુમાં ઘરમાં ના હોય તો ઘરમાં કોનું રાજ ચાલે? બેબી માસીનું. મેં તને કહ્યું હતું ને, અમરબાનો સ્વભાવ અલગ છે અને બેબી માસીનો સ્વભાવ અલગ છે. એકદમ મસ્ત જમવાનું બનાવે છે. બેબી માસીના રાજમાં જે બહુ સરસ જમવાનું બનાવે છે ને, રાતની રસોઈ એણે જ કરવાની હોય છે. એ બટાકાપૂમાં બહુ સરસ બનાવ્યા હતા. જમવાનું પણ એવું સરસ બનાવજે. હા, એટલું સરસ જમવાનું બનાવીશ ને કે આંગળા શું થાળી પણ ચાટી જશે. બેબી માસી, મારે કંઈક પૂછવું છે. પૂછું? ના, હું તને પૂછવાની ના પાડીશ તો તું પૂછ્યા વગર રહેવાની છે. બોલ ને બેન. આજે જ્યારે સાસુમાં બહાર જતા હતા અને મને છીંક આવી તો શું સાચે અપશકુન થઈ ગયા? અરે એવું કાંઈ ના હોય. તને એક વાત કહું, હું જ્યારે મારી બાના પેટમાં હતી ને ત્યારે એ મંદિરે ગયા હતા દર્શન કરવા. ત્યાં એમને અચાનક કળતર થઈ અને દુખાવો ચાલુ થઈ ગયો. મંદિરમાંથી બહાર નીકળે ત્યાં સુધીમાં તો મારા બાપુએ જોરથી છીંક ખાધી. એમના છીંક ખાવાથી કંઈ ફરક પડ્યો? બોલ, દુનિયામાં કોનો જન્મ થયો? કોનો? એક મહાપુરુષનો જન્મ થયો. મહાપુરુષ? ના, હું તો સ્ત્રી છું. એક મહાસ્ત્રીનો જન્મ થયો, અને એ મહાસ્ત્રી એટલે હું પોતે. આમ તો ગુજરાતી ભાષામાં આવો કોઈ શબ્દ નથી, પણ મહાપુરુષ હોય તો મહાસ્ત્રી કેમ નહીં? હા, સાચી વાત છે. મહાસ્ત્રી નામનો વર્ડ હોવો જ જોઈએ. બોલ મારી બ્યુટી ક્વીન. કેસર, ગેસ કર હું ક્યાં આવી હોઈશ? ક્યાં? તું અત્યારે મગજ નથી ચાલતું. તું જ કહી દે ને ક્યાં આવી છે. અરે હું રાજગઢ આવી છું. શું? હા, એ કેસર, હું તારા ઘરે આવીશ તો ચાલશે ને? ચાલશે. જો મારા ઘરે નહીં આવીને તો તારા તાંટિયા તોડીને તારી જ રેકીમાં મૂકી દઈશ. સમજી? જલ્દી આવ. ગોપી છે? હા, મને આપને. ગોપી, હું બોલું છું. બેબી માસી. બેબી માસી, જય સોમનાથ. જય સોમનાથ બ્યુટી ક્વીન. આજે તારી બેનપણી જમવાનું બનાવવાની છે, તું જમીને જ જજે. શું વાત કરો છો? તો હું આજે જમીને જ જઈશ. હા, બોલ બાકી બીજું શું ચાલે છે? કઈ નહીં, શાંતિ. હા, તો હવે થોડી અશાંતિ ભેગી કર. તને યાદ છે એક વખત મેં તારો હાથ જોયો હતો? હા, પણ એ વખતે તમે કઈ કહ્યું જ નહોતું. હા, પણ અત્યારે કહું છું ને, તારી હાથની રેખાઓમાં લગ્નના યોગ બહુ ઓછો છે, એટલે તારા માટે જરા અઘરું છે. હા, તમે શું કહો છો? હા, હવે શું કરીશ? તમે કશું નહીં કરીશ. 700-1700 સોમવારના વ્રત કરીશ. ના, સોમવારના નહીં. સોમવારે તો ઘણા બધા લોકોનું બુકિંગ હોય. તું સોમવાર રહેવા દે, તું બુધવારના વ્રત કરજે. સારું. બેબી માસી. એક મિનિટ ગોપી. કેસર, તું તારું કામ કર, હું વાત કરું છું ગોપી સાથે. હા, બોલ ગોપી. હા દશરથ કાકા બોલો. હર્ષવર્ધનભાઈ, તમારું કામ પતી ગયું છે. તમારા સસરા એટલે કે વિક્રમસિંહજીને ચેક આપી આવ્યો છું. થેન્ક યુ સો મચ. અરે એમાં થેન્ક યુ શું કામ? તમારું સોંપેલું કામ મારે કરવાનું જ હતું ને. ચાલો મૂકું. જય સોમનાથ. જય સોમનાથ. કેસર, કેસર ત્યાં કેમ ઊભી છે? એ કેસર, અચ્છા સમજી ગયો. ગુડ ઇવનિંગ કેસર.
આઈ લવ યુ કેસર. તારામાં અક્કલ જેવું છે કે નહીં? પોલીસની વર્દી પહેરી છે અને આવા ખોટા કામ કરે છે. તારામાં કઈ ભાનભાન છે કે નહીં? આ કેસરની બેનપણી તારી સાડી થાય, આને તો તને ચંપલે મારવો જોઈએ. સોરી ગોપી, સોરી. તું સોરી કહે છે? હા, તારી પત્ની સામે આવા ધંધા કરે છે? સોરી કેસર, પણ આ ગોપીએ તારી સાડી પહેરી હતી એટલે સોરી, એક્સ્ટ્રીમલી સોરી. કેસરને શું સોરી કહે છે? હા, ગોપીને કે. અને તું ઓલું શું કહેવાય, હા, એને વળગ્યો તો. ગોપીને તો મેં સોરી કહ્યું તું. સોરી ગોપી, આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી. તું કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના કરતી. એક્સ્ટ્રીમલી સોરી. હા, હવે કેસરને સોરી કે. કેસર આઈ એમ સોરી. હવે મને પણ સોરી કે. સોરી બેબી માસી. જીજાજી, સોરી તમારે નહીં, અમારે કહેવાની જરૂર છે. હવે हम गुस्से ना था, बड़े बड़े देशों में से छोटी छोटी बातें होती रहती है. ચાલો, આજે અમને ખબર તો પડી ગઈ કેસરની ઇવનિંગ ગુડ કેવી રીતે થાય છે. આઈ લાઈક ઇટ. હા જીજાજી. ગોપી, બસ હવે બહુ થઈ મસ્તી, હવે મૂંગી માર. લે, મને શું કામ વડે છે? આ બધી જ મસ્તીના કરતા ધરતા તો બેબી માસી છે, તેમને વટને. એ છછુંદરી, મેં શું કર્યું? હા, તમે બંને ભેગા થઈને મારા પવિત્ર ચરિત્ર પર કાદવ ના ઉછાળો. ઓહો, પવિત્ર ચરિત્ર. બેબી માસી, હવે તમે જ ક્લિયર કરી દો ને કે આ બધું તમારો આઈડિયા હતો, નહીં તો મારા પવિત્ર ચરિત્ર ઉપર કાદવ ઉછળશે. કેસર, સંભાળીને બોલ. તારે 365 દિવસ મારી સાથે જ રહેવાનું છે. દિવસ ભલે બેબી માસી સાથે વિતાવે, પણ રાત મારી સાથે જ વિતાવવાની છે. હા, એટલે જ તો કહેતી હતી કે આ ગોપી આટલી મસ્તી નહોતી કરવા જેવી. અચ્છા, એટલે હવે હોળીનું નારિયેળ મને બનાવીશ. કેસર, આ જ તારી દોસ્તી છે? આગી ખસ. બેબી માસી, હવે હું તમારી ટીમમાં છું. હા, આ બધું છે ને આ કેસરે જ કર્યું હતું. હા કે? હા કેસર, ત્યાં જે રાતનું જમવાનું બનાવ્યું છે એટલે એવું નહીં કે અમે તને બચાવી લઈશું. હા, જરાય નહીં. પણ મેં શું કર્યું? તે જ તો કર્યું છે. હા, તારો જ તો આઈડિયા હતો. તે જ તો મને આ સાડી પહેરવા આપી હતી. બરાબર છે. હા, સાચી વાત છે. આઈડિયા તો તમારો હતો. અરે કોઈ કેસર આવું ખોટું સાચું છે. હવે મારી વાત એક સાંભળ. મિનિટ. તમે હમણાં શું બોલ્યા? જમવાનું કોણે બનાવ્યું? કેસરે. જમવાનું કેસરે બનાવ્યું? અરે હર્ષ, એટલું સરસ જમવાનું બનાવ્યું છે ને કેસરે. એ કેસર, તું પેલું ટોક કરે છે ને એ કરતો. એટલું સરસ જમવાનું બનાવ્યું છે ને, આ જમવાનું કઈ કહીને મને તો પેટમાં ઉંદરડા દોડવા લાગ્યા. ચાલો જમવા જઈએ. એ ડફોડ, ચાલ. એ હર્ષ, તને એક વાત કહેવાની તો રહી જ ગઈ. હવે તું તારા રૂમમાં આવે તો કેસર ઊભી છે કે નહીં એ ચેક કરીને પછી એને પાછળથી ઓળખજે. ફરી આવી ભૂલ ના થાય. હા, તો ચાલ કેસર. અરે ગોપી, હું એ મગવાઈ ગઈ છું. ચાલ ચાલ. જમવાનું તે બનાવ્યું? હા, મારે થોડું કામ છે, હું આવું.
ઉલ્લુ બનાવ્યો. મેં કંઈ નથી કર્યું, એટલે થોડું કર્યું હતું, પણ આમાં મારી કઈ ભૂલ નથી, એટલે આઈડિયા મારો નહોતો. પણ સોરી. અચ્છા, સોરી. આખો દિવસ મોબાઈલમાં જ ધ્યાન આપીએ ને તો બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. નામ પણ ઓછી જ છે તમારામાં. આખો દિવસ મોબાઈલ લઈને બેસી રહો છો. સંભળાય છે તમને વેદિકા? તમારી સાથે વાત કરીએ છીએ અમે. રિસ્પેક્ટ શું? રિસ્પેક્ટ આપીને વાત કરો અમારી સાથે તો અમને બધું જ સંભળાશે. જ્યારે જુઓ ત્યારે અમારી સાથે મેણા ટોણા મારીને વાત કરો છો. સરખી રીતે વાત કરે તો કોઈ સાંભળે ને. ઓહ પતિ પરમેશ્વર, અમે તમારી સાથે વાત કરીએ છીએ અને તમે અમને જ એવોઇડ કરીને જાઓ છો. અમારી સાથે આ રીતે વાત કરશો ને એ તમારા સ્વાસ્થ્ય માટે સારું નથી. પરિવારના મોટા વહુ છો તો જરા મોટા વહુની જેમ વર્તો. બા ઘરે નથી તો જરા ઘર તરફ ધ્યાન આપો. આખો દિવસ મોબાઈલ લઈને ફાલતુ ટાઈમ પાસ ના કર્યા કરો. અને તમે એમ ના સમજશો કે ઘરના મોટા વહુ છો એટલે તમને મોટા વહુ તરીકેનું માન મળશે. માન મેળવવા માટે એ રીતે વર્તવું પણ પડે. પ્રયત્ન કરી જુઓ આવે છે કે નહીં. શું કામ? શું કામ અમે ઘર તરફ ધ્યાન આપી? હા, બા ઘરે નથી પણ બીજા બધા તો ઘરે છે ને. બેબી માસી ઘરે છે, નવા વહુ ઘરે છે, એ બધા ઘરમાં ધ્યાન આપે જ છે. અને ઉપરથી આજે નવા વહુના ફ્રેન્ડ ઘરે આવ્યા છે. જો કે તમે એ વાત નોટિસ નહીં કરી હોય પણ અમે નોટિસ કર્યું છે. બા બહાર ગામ ગયા ત્યારે એમની ફ્રેન્ડ આ ઘરમાં આવી છે અને જ્યારથી આવી છે ત્યાંથી ધીંગા મસ્તી કરી રહી છે આ ઘરમાં. હવે અમે આ ઘરના મોટા વહુ છીએ એવું કોને દેખાડીએ? માત્ર દેખાડો કરવો એ જ એકમાત્ર ઉદ્દેશ છે તમારો? એક વાત ધ્યાન રાખજો, નવાઓ આ ઘરમાં આવ્યા એ પહેલા ઘરનો ઉમરો ઓળંગીને તમે આવ્યા છો. હું મારું મને આ બધું છોડો અને ઘર તરફ જરા ઇન્ટરેસ્ટ લો. તમારી આખી જિંદગી ઇન્ટરેસ્ટિંગ થઈ જશે. તમે હમણાં જે બધું બોલ્યા એ બધું તમે પણ સાંભળ્યું ને? તો દિગ્વિજય, સોરી, તો તમે પણ હું મારું મને આ બધું છોડો. હા, ઘર તરફ ધ્યાન આપવાની વાત તો જવા દો, પણ આ રૂમમાં જે વસ્તુઓ છે ને તેની તરફ ધ્યાન આપો. આ કબાટ, આ ખુરશી, આ પડદા, અમે એ બધા ઉપર ધ્યાન આપશો ને તો અમારી જિંદગી આપોઆપ ઇન્ટરેસ્ટિંગ થઈ જશે. ચોકલેટ. ચોકલેટ કેમ? તે રસોઈ બહુ સરસ બનાવી હતી. તારી ભાષામાં કહીએ તો એકદમ જોરદાર તબલા તોડ. એટલે મારા તરફથી તને ગિફ્ટ. થેન્ક યુ. તું નિશાળમાં જતી હોઈશ ત્યારે શીખી હોઈશ ને કે કોઈ પણ વસ્તુ હોય વહેંચીને ખાવાની. હા હા, ચોક્કસ. હા, પણ આ કોઈને ના આપતી. હા, મને ચોક્કસ આપજે. સારું. જીજાજી. હવે ગયા ફરીથી મને પોપટ બનાવવા? અરે ના જીજાજી, એ તો એમ જ. સોરી, હું તમારા માટે મુખવાસ લાવી છું.
મારે તારી પાસેથી કંઈ નથી જોયું. અરે જીજાજી પ્લીઝ, સોરી કહ્યું ને. લો આ મુખવાસ ચાખો. હવે અમે પાપડ અને અથાણાની સાથે મુખવાસ વેચવાનું પણ શરૂ કર્યું છે. આ મુખવાસ ચાખો અને મને કહો કે કેવો લાગે અમારા નિર્મળા ગૃહ ઉદ્યોગનો મુખવાસ. ક્યાંનો મુખવાસ? અરે નિર્મળા ગૃહ ઉદ્યોગ. જીજાજી મેં તમને વચ્ચે નહોતું કહ્યું કે હું અને કેસર એક નાનકડો બિઝનેસ કરીએ છીએ? તમે હજુ સુધી કેસર સાથે આ વિશે વાત નથી કરી? સારું થયું કેસર તું આવી ગઈ. આ શેની વાત કરી રહી? હા ગોપી, શાની વાત કરી રહી છે? મેં ઓલું કહી દીધું જીજાજીને. એક મિનિટ. ઓલું એટલે? આ બધી વાત મને ડિટેલમાં ખબર પડવી જોઈએ. બોલ. હા બરાબર છે, ઓલું એટલે શું કહ્યું તે આમને? મેં નિર્મળા ગૃહ ઉદ્યોગ વિશે જીજાજીને કહી દીધું. શું છે આ નિર્મળા ગૃહ ઉદ્યોગ? હા, આ નિર્મળા ગૃહ ઉદ્યોગ શું છે? જીજાજી મેં આના વિશે તમારી સાથે વાત નહોતી કરી, તો પછી હવે મેં કોની સાથે આ વિશે વાત કરી હતી? ગોપી, તે કઈ બાફ્યું છે? કેસર મેં સાચે જ જીજાજીને આ વિશે વાત કરી હતી. પણ ગોપી, આમને તો આ વિશે કઈ ખબર જ નથી. તું મને પૂછ્યા વગર તારા જીજાજીને બધું જ કહી દેવાની હતી. તું મને મરાવીશો? અરે પણ કેસર મને હવે સાચે જ યાદ નથી આવતું કે મેં જીજાજીને આ વિશે વાત કરી હતી કે નથી કરી. તમે અંદર શું ગોળ ગોળ વાતો કરી રહ્યા છો? મને ચોખ્ખું કહો કે નિર્મળા ગૃહ ઉદ્યોગ શું છે? જીજાજી યાદ કરો, મેં તમને કહ્યું હતું નિર્મળા ગૃહ ઉદ્યોગ વિશે. કદાચ. સારું, એક કામ કરો, મેં તમને આ વિશે કંઈ કહ્યું જ નથી એમ રાખો, બધું જ ભૂલી જાઓ. હે ભગવાન, હું તો કન્ફ્યુઝ થઈ ગઈ છું. મેં તો મોઢું કાળું કર્યું. ગોપી, એ તારી સાથે મસ્તી કરે છે. એમને આ વિશે બધી જ ખબર છે. શું જીજુ તમે પણ? હું તો ડરી ગઈ. અચ્છા, ડરી ગઈ? રૂમમાં મારી શું હાલત થઈ હતી એ ખબર છે ને? આ તો તમે મારી સાથે મસ્તી કરી એટલે મને એમ કે હું પણ જરાક મસ્તી કરી લઉં. અને તું શું કેસર, તું શું એમનો સાથ આપે છે? હા તો મેં એમની સાથે લગ્ન કર્યા છે તો હું તો એમનો જ સાથ આપીશ ને. અને સાંભળ ગોપી, એ આપણા ફૂલ સપોર્ટમાં છે. શું વાત કરે છે? થેન્ક યુ જીજાજી. જરાક ધીરે વાત કરો, કારણ કે ઘરમાં મારા સિવાય બીજા કોઈને ખબર જ નથી. એનીવેઝ, કેવો ચાલે બિઝનેસ? એકદમ ટોપ ગિયરમાં. અને હવે તો બહુ જ બધા ઓર્ડર મળી રહ્યા છે. પણ કેસર નથી ને, તો મને એવું લાગે છે કે હું એક જ હાથે કામ કરું છું, એકલા નથી પહોંચી વળાતું. નો પ્રોબ્લેમ, તો ટેન્શન ના લઈશ. હવે જે તારે એકલી નહીં દોડધામ કરવી પડે. કેસર તારી સાથે છે. વાહ વાહ, તો બહુ સરસ વાત કરી. બાકી આના ડેડીની સામે તો અમારે સંતાકુડી રમવી પડતી હતી. જાણે સ્મગલિંગ કરતા હોય ને એમ. કેમ કેસર? પણ હવે તમે પરમિશન આપી છે ને, એટલે હું શિવગઢ જઈને મોટા મોટા બેનર લગાવું છું. નિર્મળા ગૃહ ઉદ્યોગ, પાર્ટનર કેસર અને ગોપી. ફેમસ મ્યુઝિક ડિરેક્ટર સચિન જીગરની જોડી જેવા. કેમ કેસર? વાહ ગોપી, ત્યારે હું કાંઈ કરવાની જરૂર નથી. અત્યારે વાત આપણા પૂરતી જ રાખીએ. એકવાર હું બા સાથે વાત કરી લઉં, એમની પરમિશન મળી જાય પછી આપણે મોટા મોટા બેનર લગાવીશું. નિર્મળા ગૃહ ઉદ્યોગ, ક્રિએટેડ બાય કેસર એન્ડ ગોપી. ઓકે? નાના શેઠ, મોટા શેઠ તમને બોલાવે છે. ઓકે, આવું છું. હું આવ્યો. થેન્ક યુ જીજુ. બેબી માસીનો કોલ આવ્યો. એમણે મને વાત કરવા બોલાવી છે. એ તું મારી ફ્રેન્ડ છે કે બેબી માસીની? એ જલ કુકડી, એમણે તને પણ બોલાવી છે. ચાલ. હા મોટા ભાઈ, મને બોલાવે? હા, તમે આ શું કર્યું છે જરા ક્લિયર કરશો? મોટા ભાઈ, જે છે એ એકદમ ક્લિયર તો છે, એમાં ક્લિયર કરવાની શું જરૂર છે? તમે અમારી સાથે કેવી રીતે વાત કરી રહ્યા છો એનું ભાન છે તમને? તમારી ભાષા એકદમ બદલાઈ ગઈ છે. ઠીક છે, જવા દો. અમને એ જણાવો કે આટલા બધા રૂપિયા તમે શા માટે ઉપાડ્યા કંપનીમાંથી?
અને ઉપાડ્યા તો ઉપાડીને પેલા 2 કોડીના વિક્રમસિંહ આપી દીધા.